પાદરા તાલુકાના ભોજ ગામે ખેતરમાં અવરજવર કરતા રસ્તા પર બાંધકામ કરી રસ્તો બંધ કરતા ખેડૂતો આંદોલનના માર્ગે મામલતદાર કચેરી પટાણગઢમાં મા અન્નનો ત્યાગ કરી અનશન પર બેઠા। પાદરા તાલુકાના ભોજ ગામના 50થી વધારે ખેડૂતો આજ રોજ મામલતદાર કચેરીના પટાણગઢમાં પા અન્નનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા છે। જેઓના જણાવ્યા અનુસાર ભોજ ગામના ખેતરોમાં અવરજવર રસ્તા પર એક દિવાલ ઊભી કરવામાં આવી છે, જેના કારણે 50થી વધુ ખેડૂતોને અવરજવર બંધ થઈ જવા પામી છે। ત્યારે ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પના બેનર હેઠળ આંદોલનનો અપનાવી દિવાલ તોડી ખેડૂતોને અવરજવર કરતો રસ્તો ખુલ્લો મૂકવાની માંગ કરી છે। જો વહેલી તકે કોઈ નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થકી દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવશે। जय भीम, जय संविधान, जय मूल्यवासी, जय आदिवासी, जय जोहार, जय भीम। भीम आर्मी भारत एकता मिशन द्वारा सतत लगभग 15 दिवस से अमे वडोदरा कलेक्टर साहेब श्री ने जानकारी आपी थी और आवेदन पत्र कर्युं हतुं कि भुज गामनी अंदर जे खेडूतोनी दीवाल आवा जवा रस्ता दीवाल बनी छे ए दीवाल तात्कालिक धोरणे तोड़ी नाखवामां आवे एवी अमे मांगणी करी हती। અને કલેક્ટર સાહેબે અમારી પાસે 7 દિવસ સમય માંગ્યો હતો। અમે 7 દિવસ સમય અમને આપ્યો અને પછી ત્યાં આગળ ધરણા પ્રદર્શન કર્યા અને ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી। ત્યારે બધા જ કર્મચારીઓ તપાસ કરવા ગયા હતા। કીધું કે આ દિવાલ ખોટી જગ્યાએ બની ગઈ છે, આ તાત્કાલિક ધોરણે તોડી નાખવામાં આવે। એટલે ત્યાંના નવા કલેક્ટર સાહેબે અમને પાછો 7 દિવસ સમય માંગ્યો અમારી પાસે। એટલે અમે 7 દિવસ સમય આપ્યો। અહીંયા મામલતદાર સાહેબ શ્રીને તપાસ કરવા માટે કલેક્ટર સાહેબે આદેશ આપ્યો। મામલતદાર સાહેબની ટીમ પર ટુકડી ત્યાં તપાસ કરવા ખેતરે ખેતરે ફરી અને એ લોકોએ પણ એવું માન્યું કે ના આપણે ખોટી જગ્યાએ દિવાલ બની ગઈ છે। એવું કહેવામાં આવે કે સમસાણ બનાવવા માટે કરવામાં આવે। સમસાણ બનાવવા માટે ઓનલી ફોર ખેડૂતોનો આવવા જવાનો રસ્તો બંધ કર્યો છે। ત્યાં કોઈ સમસાણ નથી, કોઈ પ્રોટેક્શન વોલ નથી। એટલે અમારી માંગણી છે કે જે વસ્તુ સાબિત થઈ કે ખોટી વસ્તુ તાત્કાલિક તોડવા માટે આવે અને અહીંયા આગળ ભુજ ગામના ખેડૂતો આજે અન્નનો ત્યાગ કરીને અહીંયા અનશન પર બેઠા છે। જો આ એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે, આવતીકાલે સવારે વડોદરા કલેક્ટર કચેરી ઘેરવામાં આવશે અને કલેક્ટર કચેરી પર ન્યાય નહીં મળવામાં આવે તો અમે ગાંધીનગર મુખ્યમંત્રીને પણ ઘેરીશું એવી અમે ભીમ આર્મી દ્વારા સમસ્ત ખેડૂતોને બાંહેધરી આપીએ છીએ। અને હવે આ ખેડૂતો સાથે અત્યાચાર સહન થાય નહીં, કારણ કે જ્યારે કમ્પ્લીટલી સબૂત થઈ ગયું છે કે આમાં ગેરરીતિ થઈ ગઈ છે અને આ અમે લેટર સાંસદ શ્રીને મોકલ્યો છે, ભારતીય જનતા પાર્ટીના MLA ને મોકલ્યો છે, પાછા સીટ પર લડી રહ્યા છે। આ લોકો પણ કશું કરતા નથી, કંઈક ને કંઈક આ લોકો પોતાની રાજનીતિક સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે। આ લોકો અમે ખુલ્લી ચેલેન્જ આપીએ કે જો હવે અમારું કામ નહીં થાય તો આવનાર સમયે તમારા પ્રચાર કરવો પણ ભારે પડી જશે। એટલે કહીએ છીએ જે ધરતીપુત્રો છે, ખેડૂતો જેને ન્યાય તાત્કાલિક મળવો જોઈએ, એમના ઢોર માદા થઈ ગયા છે, એમના અનાજ પાકી ગયા છે, અનાજ કાપવામાં નહીં આવે તો અનાજ પણ નાશ પામશે। એટલે અમે તાત્કાલિક કહીએ કે તાત્કાલિક ધોરણે આ દિવાલ તોડવામાં આવે।